રાજકોટમાં ફરી એક વખત મહાનગરપાલિકાના તંત્રનું મોત થયું છે। આ મોતના કારણે એક પરિવારે પોતાનો મોભી ગુમાવવો પડ્યો છે અને આજે રાજકોટ શહેરમાં ચર્ચા અને માંગણી થઈ રહી છે કે હવે ગુનો દાખલ કરો અને કાર્યવાહી કરો એ મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ અને એ ઘટના થવાના મૂળ કારણ સુધી તપાસ કરી તમામ આરોપીઓને જેલના દર્શન કરાવો, જેથી હવે રાજકોટ મહાનગરપાલિકામાં જે સફાઈ અભિયાન સરકારે શરૂ કર્યું છે એ સફાઈ અભિયાન થોડું આગળ વધે અને કદાચ આ નઠ્ઠારા નક્કામાં અધિકારીઓ કામે લાગુ હોય તો લાગે। વિગતે વાત કરીએ, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તેનું કારણ છે બિસ્માર રસ્તા રાજકોટ શહેરના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ એક માર્ગ અકસ્માત થાય છે। મોડી રાત્રિના અંધકારમાં એક રસ્તા પરથી પસાર થઈ રહેલા વ્યક્તિ રસ્તા પરની ખુલ્લી ડ્રેનેજ લાઇન એટલે કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે તેમાં જઈ પટકાય છે અને તેના કારણે તે સારવાર દરમિયાન ખૂબ પીડાય છે અને આખરે મોતને ભેટે છે। પણ આ મોતને ભેટનાર વ્યક્તિ અને તેનો પરિવાર ખરેખર તેના મોભી જ ગુમાવે છે, પણ મોત તો આ તંત્રનું થયું છે જે રાજકોટ મહાનગરપાલિકાનું છે અને જે જવાબદાર છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ નજીક આવેલા હીરાના બંગલા નજીકના આ વિસ્તારની ઘટના છે, જ્યાં વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાનું મૃત્યુ થયું, કારણ કે ત્યાં રસ્તામાં રહેલી ગલ્લીમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને રસ્તો ખરાબ હતો, પાણી ભરેલા હતા અને થોડા દિવસો પહેલાં આવેલા વરસાદના સમય બાદની આ ઘટના છે। 3 સપ્ટેમ્બર 2024ના રોજની તેઓ પટકાય છે, તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે, તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, તેમની સારવાર ચાલે છે। લાંબી સારવાર બાદ ગઈકાલે તેમનું મૃત્યુ થાય છે અને વનરાજસિંહ જાડેજાના મોત બાદ યુવા આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ ટ્વીટ કરી ખેદ વ્યક્ત કરે છે। આ તમામ બાબતોની વચ્ચે રાજકોટની જનતા સવાલ એ કરે છે કે ક્યાં સુધી આ સહન કરવાનું છે, ક્યાં સુધી આ રીતે લોકો મોતને ભેટશે તંત્રના પાપે, કારણ કે આ જવાબદારી તંત્રની હતી। આ ગટરનું ઢાંકણું ખુલ્લું નહોતું, આ ઢાંકણું તૂટેલું પણ નહોતું, આ તૂટેલું તંત્ર હતું અને આ મોતનું ઢાંકણું ખુલ્લું હતું। ગુજરાત હાઈકોર્ટમાં પણ ટ્રાફિકને લઈ, રખડતા ઢોરની સમસ્યાને લઈ અને બિસ્માર માર્ગોને લઈ પિટિશન ચાલે છે। તેના મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ ફટકાર લગાવે છે। હવે તો એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે કે તમે ફરિયાદ કરો અને નિવારણ લાવો, અને ગુજરાત હાઈકોર્ટ ખુદ મોનિટરિંગ કરે છે, છતાં પણ રાજકોટમાં આવી ઘટના ઘટે છે। તો શું કહેવું, રાજકોટનું તંત્રનું મોત થયું તેવું કહેવું વધારે યોગ્ય છે કે પછી આ મૃતક વ્યક્તિ વનરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું તેવું કહેવું વધારે યોગ્ય છે? આ મૃત્યુથી પરિવારમાં ખેદ હશે, રોષ હશે, આક્રોશ હશે, દુઃખ હશે, પીડા હશે, કારણ કે પરિવારે મોભી ગુમાવ્યો છે, પરંતુ આ આક્રોશ આ તંત્રની સામે આખા રાજકોટ શહેરનો છે, માત્ર એક પરિવારનો નથી, કારણ કે આખું શહેર માંગણી કરે છે કે અમે જે ટેક્સ અને કરવેરા ચૂકવીએ છીએ તેનાથી અમને સુવિધા આપો, નહીં કે દુવિધા। તમારા તાઇફાઓ કરવા હોય તે કરો, પરંતુ અમારા પરિવારના મોભી છીનવાય એ પ્રકારના ખાડાઓ તો હવે બુરો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ